ઈરાન અને અમેરિકા વચ્ચેનો વિવાદ હવે શાંત થઈ ગયો છે. ટ્રમ્પે જોરશોરથી દુનિયાને જણાવી દીધું છે કે સહી થઈ ગઈ છે, એટલે કે ઈરાન સાથે સમજૂતી થઈ ગઈ છે. તો શું હવે સમગ્ર વિશ્વમાં તેલની સપ્લાય રોકી રાખનાર ઈરાન હોર્મુઝ જળમાર્ગને સંપૂર્ણ રીતે ખોલી દેશે? શું જહાજોની અવરજવર ફરી શરૂ થઈ જશે? શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થઈ જશે? સૌપ્રથમ ફરી એકવાર સમજીએ કે હોર્મુઝ જળમાર્ગ ખોલવા અંગે અમેરિકા ઈરાન સમજૂતીમાં શું લખવામાં આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી 14 મુદ્દાની ડીલમાં કહેવામાં આવ્યું છે કે હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવામાં આવશે. તેમાં 3 મહત્વની બાબતો જણાવવામાં આવી છે. પ્રથમ, સમજૂતી થતાં જ ઈરાન નક્કી કરશે કે આગામી 60 દિવસ સુધી હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજો સુરક્ષિત રીતે અને કોઈ પણ પ્રકારની ફી વગર પસાર થઈ શકે. બીજું, જહાજોની અવરજવર તરત જ શરૂ કરવામાં આવશે. જોકે યુદ્ધના કારણે ઊભી થયેલી લશ્કરી અડચણો દૂર કરવામાં અને સમુદ્રમાં પાથરાયેલી બારૂદી સુરંગો સાફ કરવામાં 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે. ત્રીજું, ઈરાન ઓમાન સાથે મળીને નક્કી કરશે કે ભવિષ્યમાં હોર્મુઝ જળમાર્ગનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે. હકીકતમાં 28 ફેબ્રુઆરીના હુમલા બાદ ઈરાને હોર્મુઝ જળમાર્ગને બ્લોક કરી દીધો હતો અને જહાજોની અવરજવર લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. માત્ર ઈરાનની મંજૂરીથી જ કેટલાક જહાજોને પસાર થવાની છૂટ મળતી હતી, પરંતુ 13 એપ્રિલથી અમેરિકન નેવીએ દ્વિસ્તરીય નાકાબંધી લાગુ કરી દીધી હતી. હવે જ્યારે ડીલ પર સહી થઈ ગઈ છે અને દસ્તાવેજો પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે, ત્યારે તમે કહેશો કે હવે તો તેલના ભાવ ઘટી જવા જોઈએ. પરંતુ હકીકતમાં એવું નથી, કારણ કે કોમર્શિયલ જહાજો માટે અકસ્માતનું જોખમ હજુ પણ યથાવત છે અને તેથી જ આવા જહાજો ત્યારે જ સંચાલિત થઈ શકે જ્યારે તેમનું ઇન્સ્યોરન્સ થયેલું હોય અથવા તેમાં રહેલા કરોડો રૂપિયાના કાર્ગોનો વીમો લેવાયેલો હોય. યુદ્ધ દરમિયાન કોમર્શિયલ જહાજોને વીમો આપતી કંપનીઓ કવરેજ આપી રહી નહોતી. તેના કારણે વીમાનો પ્રીમિયમ પણ ખૂબ વધી ગયો હતો. હાલ સ્થિતિ એવી છે કે સમજૂતી પછી પણ પ્રીમિયમના દરો હજુ ખૂબ ઊંચા છે અને તેમાં ઘણા અઠવાડિયા સુધી યથાવત રહી શકે છે. હજુ પણ ઇન્સ્યોરન્સ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. તેના કારણે જહાજો દ્વારા કાર્ગો પરિવહનનું કામ પણ અસરગ્રસ્ત છે, એટલે કે સંપૂર્ણ રીતે અવરજવર હજુ શરૂ થઈ નથી. હવે વાત કરીએ ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તા થઈ શકે. આ પ્રશ્નને સમજવા માટે જાણવું જરૂરી છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. યુદ્ધ શરૂ થાય તે પહેલા કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $72 હતી. ટ્રમ્પની સમજૂતી બાદ તે ફરી લગભગ એટલા જ સ્તરે પહોંચી હોવાનું જોવા મળ્યું. પરંતુ સમજૂતી થઈ જવાનો અર્થ એ નથી કે તેલની કિંમતો તરત જ ઘટી જશે, કારણ કે યુદ્ધના શરૂઆતના 2 મહિનામાં કાચા તેલના ભાવ વધવા છતાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નહોતા. તેના કારણે તેલ કંપનીઓને દરરોજ લગભગ 1000 કરોડનું નુકસાન થયું હતું. ત્યારબાદ 15 મે થી 25 મે વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર લગભગ 7.50 સુધી વધારવામાં આવ્યા હતા. છતાં પણ કંપનીઓએ દરરોજ અંદાજે 600 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. એક વિશ્લેષકના જણાવ્યા અનુસાર સરકારે મોંઘા તેલનો બોજ સામાન્ય લોકો પર નાખ્યો ન હતો. તેથી હવે તેલ સસ્તું થાય તો પણ સરકાર તરત જ ભાવ ઘટાડશે નહીં. સરકાર પહેલા તેલ કંપનીઓને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની તક આપી શકે છે. આ મુદ્દે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી સુરેશ ગોપીએ પણ જણાવ્યું હતું કે કાચું તેલ સસ્તું થતાં જ તરત પેટ્રોલના ભાવ ઘટાડી શકાય નહીં. હોર્મુઝ મારફતે સસ્તું તેલ ભારત પહોંચવામાં સમય લાગશે. તેથી આશા રાખી શકાય કે સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય બનશે અને વૈશ્વિક બજારમાં આવેલો આ ઉછાળો ધીમે ધીમે નીચે આવશે. ત્યારબાદ તેલના ભાવ ફરી સામાન્ય સ્તરે આવી શકે છે.